ગુડ મોર્નિંગ એવરીવન. શું કરો બધા મજામાં ને? સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 7 એમાં યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે. તેમાં આજે આપણે એક્ટિવિટી 1, 2 પછી 5 અને 6 એ 4 એક્ટિવિટી શીખીશું. બાકીની આના પછીના પાર્ટમાં આપણે એક્ટિવિટી શીખીશું. તો ચાલો જોઈએ એક્ટિવિટી 1. યુનિટ 3 એક્ટિવિટી 1 સિંગ ધીસ પોયમ. બધાએ સાથે ગાવાની છે. ચાલો નાઉ સ્ટાર્ટ. My dog listen to me when I tell. He goes with me for a walk. When I sleep, he is sleepy too. He does everything I do. He does everything I do. He has eyes that always show. He knows everything I know. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tell me he can understand. Activity 2. Activity 2 જોઈએ. ચીમનલાલ ઇઝ અ ડોક્ટર. ચીમનલાલ એક ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર. એટલે જેઠાલાલ અને પેથાલાલ છે એ એમના પડોશી છે. They are at ચીમનલાલ ડિસ્પેન્સરી. એટલે તેઓ ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડોક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે ગમે ત્યારે કસરત કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. દોડવું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવું હું ચાલવા જઈશ. આઈ વિલ જોઈન યુ એટલે કે હું તમારી સાથે જોડાઈશ. ધેર ફેન્ટાન્ટિક. પેથાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોલ્ક્સ. પેથાલાલ તે ઉત્તમ છે. પેથાલાલ તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ તેમની સાથે ચા પી શકો નહીં. ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. ડોક્ટર ચા હાનિકારક નથી અને તમે જાણો છો. પેથાલાલ યુ કેન ટેક ટી. પેથાલાલ તમે ચા લઈ શકો છો. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક. શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? નો શુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક એટલે કે એક અઠવાડિયા પછી જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ્સ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર ધેર સોસાયટી. એટલે કે જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્રો શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. વોટ અ સરપ્રાઇઝ! ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. આશ્ચર્ય! હજી તો સવારના ફક્ત 37 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. એવરી મોર્નિંગ. યુ વેર નોટ હિયર યસ્ટરડે. રોજ સવારે. ગઈકાલે તમે અહીં નહોતા. યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. ગઈકાલે હું મોડો ઉઠ્યો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. પરંતુ હું ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. એંગ્રીલી મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોક હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ
વોક હિયર ટુમોરો. શ્રી ચૌધરી જેઠાલાલ અહીં ચાલ્યા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના. ઓહ, જેઠાલાલ વોક ઇન ધ મોર્નિંગ. ઓહ, જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિથઆઉટ શુગર. પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ, એટલે કે ચીમનલાલનો જાદુ. ઇન ધ બેડ મૂડ. ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી, યસ્ટરડે આઈ ડ્રિંક લેમન ટી વિથઆઉટ માય ફેવરિટ શુગર. ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ખાંડ વિના લેમન ટી પીધી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એવરીથિંગ વિથ સુગર. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનુંનો આનંદ લઈશું. હવે એના પછી એક્ટિવિટી 5. કુકુ લાઇક્સ કકુ. ધેર ઇઝ અ બિગ ટ્રી નિયર માય હાઉસ. મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. ધ કકુ લિવ્સ ધેર. તેમાં એક કોયલ રહે છે. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM. હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક. તે અમારું અલાર્મ ક્લોક છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. એટલે કે હું તેનો ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ. મને અગાશીમાં વાંચવું ગમે છે. સમટાઈમ આઈ ટીઝ ઇટ. કોઈક વાર હું તેને પજવું છું. આઈ ઇમિટેટ ઇટ સોંગ. હું તેના ગીતની નકલ કરું છું. ઇટ ઇઝ ફન. મજા આવે. ઇટ્સ લાઇક્સ માય કંપની. મારા ઘર પાસે તેને મારી સંગત ગમે છે. હવે છે કકુ લાઇક્સ કુકુ. આઈ લીવ ઓન અ નીમ ટ્રી. હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઈક માય વોઇસ. એટલે કે કુકુ અને તેમના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાયસ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. એટલે કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. એટલે કે હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. શી સીટ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક. તે બગીચામાં બેસીને પુસ્તકો વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝીસ મી. કોઈક વાર તે મને પજવે છે. શી ટ્રાયસ ટુ સિંગ લાઈક મી. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન. ઇટ ઇઝ ફન એટલે કે મજા આવે. શી લાઇક્સ માય કંપની. તેને મારી સંગત ગમે છે. ગો અહેડ. હવે એક્ટિવિટી 6 જોઈએ. શું છે? શંકર ઓફ શિવ. શિવનો શંકર. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ. એટલે કે તેમના ફોટોગ્રાફ જુઓ. ધ મેન વિથ ધ મસ્ટાસ ઇઝ શિવ વસાવડા.
મૂછવાળો માણસ શિવ વસાવડા છે. યસ, શિવ હેઝ અ મસ્ટાસ એન્ડ શંકર હેઝ નોટ. એટલે કે હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ વહેલી સવારે ઉઠે છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર્સ. તે 1 કલાક યોગ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. એટલે કે શંકર યોગ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે છે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. એટલે શંકર છે એ ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. અરાઉન્ડ 10 AM they leave their house. એટલે કે સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. તે ગો ટુ ધ લેબોરેટરી. એટલે કે તેઓ પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હાઉસ. એટલે કે તેઓ તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. એટલે કે શંકર છે એ કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. એટલે કે શિવને સંગીત ગમે છે. હી સેઝ સિંગ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. એટલે કે તે કહે છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, ગા. અને શંકર ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિથઆઉટ એની મિસ્ટેક. એટલે કે તે છે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે છે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. એટલે કે પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્રમાનવ તૈયાર કરે છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટાર્ટેડ એન્ડ પ્લે. એટલે કે તે યંત્રમાનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. ઇટ વિલ નેવર બી એગ્રી વિથ ધેમ. એટલે કે તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ્સ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ. એટલે કે શંકર છે એ શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. એટલે શું કહે, તે એક સારો મદદનીશ છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. એટલે કે શંકર એક સારો રસોઈયો પણ છે. તે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM. તે સાંજે લગભગ 35 વાગ્યે ઘરે પાછા આવે છે. તે યુઝ્યુઅલી પ્લે ચેસ. તેઓ છે મોટા ભાગે તેઓ ચેસ રમે છે. સમટાઇમ્સ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું ગમે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એક અજોડ ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. શિવ સેઝ બોલ એટ 160 કિલોમીટર પર સ્પીડ. શિવ કહે છે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર હી ઇઝ. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. એટલે કે અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. તે વિકેટ કીપર પણ છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના દિવસ કામ વિશે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ઇટ. શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની શિવની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. તે બધી માહિતી માટે હંમેશા તૈયાર હોય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ રાતના લગભગ 11 વાગે સુવા જાય
છે. He says to Shankar, set the temperature of the room at 24 degrees Celsius. તે શંકરને કહે છે ઓરડાનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર ગોઠવ. Set it 2 degree hyper at 3 AM. સવારે 3 વાગ્યે 2 ડિગ્રી વધારજે. And wake me up at 5:30 in the morning. અને મને સવારે 5:30 વાગ્યે જગાડજે. Does Shankar go to bed? એટલે કે શું શંકર ઊંઘે છે? No, dear friends, he does not sleep. ના પ્રિય મિત્ર, તે ઊંઘતો નથી. He sits in his special chair. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. He pulls out a wire from his stomach and puts it in a socket. એટલે કે તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. He starts charging himself. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે.